તમે રેસ્ટોરન્ટ ને કેફેમાં બહુ બધા પીઝા ટ્રાય કર્યા હશે, ટેસ્ટ કર્યા હશે. શું તમે કાઠિયાવાડી પીઝા ટેસ્ટ કર્યા છે? તો ચલો આજે આપણે ઘરે બનાવી લઈએ. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. તો એના માટે તમે ઘરનો બેઝ વણીને રેડી રાખ્યો જ, ઇવન તમે બહારનો પણ લઈ શકો છો. તો આપણે ઉપરનો સ્પ્રેડ બનાવી લઈએ, જેમાં મેં ગ્રીન ચટણીનો યુઝ કર્યો છે, જેમાં મેં કોથમરી, મરચાં, લસણ, મીઠું ને લીંબુ યુઝ કર્યું છે. તો આ ચટણી આપણે લઈ લઈશું. હવે એની સાથે જ હવે મેં ઘરનો બનાવેલો જ કેચઅપ છે, બેવને હું સ્વાદ અનુસાર મિક્સ કરી લઈશ. મેં અત્યારના બેવ 1-1 ટેબલ સ્પૂન લીધું છે. સાથે આપણે ઇક્વલ પ્રપોર્શનમાં ચટણી લીધી છે, સ્પાઇસી છે, મિક્સ કરી લઈશું. તો આપણું સ્પ્રેડ રેડી છે, આપણે એકદમ પ્રોપર મિક્સ કરી લીધું છે. તો હવે આપણે બેઝ ઉપર સ્પ્રેડ કરી દઈશું પીઝાના, ઇવનલી બધી સાઈડ પ્રોપર. જેવી રીતે આપણે પીઝા સોસ લગાડતા સેમ એ જ આપણે કરવાનું છે. સાથે જ મેં મોઝરેલા ચીઝ લીધી છે, ગ્રેટ કરેલી, જે રેડીમેડ આવે છે એ. એને આપણે હવે એનું લેયર એક રેડી કરી દઈશું આ બેઝ ઉપર. ઇવન તમે પ્રોસેસ ચીઝ પણ યુઝ કરી શકો છો. હવે આપણે એની ઉપર ગ્રેટ કરેલી કોબીજ સ્પ્રિંકલ કરશું. સાથે ગાજર છે, એ પણ ગ્રેટ કરેલા છે. હવે મેં છીણેલું બીટ લીધું છે, એ પણ ઇવનલી આપણે પાથરી દઈશું. સાથે મેં ડાઈસ કરીને કેપ્સિકમ લીધા છે, સાથે ટમેટા પણ છે, કાંદા પણ છે. આ બધા આપણે ઇવનલી બધા મૂકી દઈશું. હવે આપણે સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવશું, જેમાં મેં 2 મરી, 2 લવિંગ, 1 નાનો ટુકડો તજનો, સાથે જ 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ મિક્સ કર્યું છે. બધું મિક્સ કરીને આપણા ટેસ્ટ મુજબ આપણે સ્પ્રિંકલ કરવાનું છે. સાથે હવે આપણે બેક કરવા મૂકી દઈશું 180 ડિગ્રી ઉપર પ્રીહીટેડ ઓવનમાં 20 મિનિટ્સ માટે આપણે મૂકી દઈશું. તો બેક થઈને રેડી છે આપણા પીઝા. તો સાથે આપણે કટ પણ કરી લઈશું. તો સર્વ થઈને રેડી છે, જેને મેં ગાર્લિક, ચીઝ ડીપ અને કેચઅપ સાથે સર્વ કર્યું છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. ગમી હોય તો લાઇક એન્ડ શેર કરવાનું નહીં ભૂલતા. બસ આવીને આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું.